કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની શરૂઆત કરાવી હતી, જેમાં આપણે સૌથી પહેલાં તમને થિયરી શીખવી હતી કે ભાઈ થિયરીમાં શું શું વસ્તુ આવે છે જે તમારા દાખલામાં કામ લાગી શકે છે. સમાંતર રેખાઓ, એક જ બિંદુમાં છેદ એવી રેખાઓ, સંપાતી રેખાઓ, બરાબર છે. એના અલગ અલગ શરતો બધી આપેલી છે એ તમને સમજાવી હતી. સુસંગત કહેવાય કે ન કહેવાય એ કેવી રીતે નક્કી કરી શકીએ આપણે એ પણ તમને સમજાવ્યું હતું. અને ત્યાર પછી મિત્રો આપણે દાખલા નંબર 1, 2, 3, 4 અને 5 પૂરા કરાવ્યા હતા. અને આ વિડીયોમાં મિત્રો આપણે દાખલા નંબર 6 થી શરૂઆત કરવાના છે. ચાલો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 6માં. રકમ સૌથી પહેલાં વાંચીએ, સમજીએ અને શું કરવાનું છે ને એ કરીએ. ચાલો સમીકરણ યુગ્મ 0.5x + 0.25y બરાબર 3 અને 2x + y બરાબર 12 ના આલેખ કેવા પ્રકારની રેખાઓ હોય તે જણાવવાનું છે. ચાલો જણાવી દઈએ છીએ આપણે. લખીએ સમીકરણ સૌથી પહેલાં. ચલો ભાઈ 0.5x + 0.25y બરાબર 3 આપેલું છે, પણ બરાબર 3 ને બરાબરની અંદર નાખી દઈએ તો -3 થઈ જાય. ક્લિયર છે? બીજું કરીએ 2x + y બરાબર 12, તો અહીંયા આવશે 2x + y બરાબર 12 ને આપણે -12 કરી દેવાનું, અંદર લઈ આવીએ એટલે -12 થઈ જશે. હવે શું કરીએ? તો હવે આપણને ખબર જ છે બધાને શું કરવાનું છે. a1/a2, b1/b2 અને c1/c2. બરાબર મિત્રો, આપણે કેમ આવું કરીએ છીએ તમને ખબર છે? નથી ખબર તો કંઈ વાંધો નહીં, તમે જે આગળનો વિડીયો છે ને જોઈ લેજો, તમને બધું જ ક્લિયર થઈ જશે. a1ની કિંમત 0.5 છે ને આની કિંમત 2 છે, એટલે કે 0.5/2. એવી રીતે b1/b2, b1ની કિંમત 0.25/1, 0.25/1 અને c1ની કિંમત -3 -12. હવે આમાંથી જે પણ થાય એને વ્યવહારમાં કરી દઈએ, માઇનસ કેન્સલ થઈ જાય. આ પછી 0.5 કહેવાય ને મિત્રો, એ 0.5ને આપણે કહીએ છીએ પ્રેમથી 1/2. શું કહેવાનું એને કે ભાઈ તું 0.5 નથી, તું તો 1/2 છે. છેદમાં 2 ના 2 લખી દેવાના. 0.25 તો 0.25ને કહેવાનું કે ભાઈ તું 0.25 તો છે જ, પણ તું 1/4 પણ કહેવાય. બરાબર, એને સમજાવવાનું કે ભાઈ તારું નામ 0.25 તો છે જ, પણ તારું બીજું નામ શું છે? 1/4 છે. અને 3/4 આના ભાગ પડી શકે છે, ઉડી શકે, ઉડાવી દઈએ અને 3 ચોકે 12 એટલે શું આવશે અહીંયા? 3 તો ઉડી ગયા ને, 1/4 આવશે. શું વધશે? 1/4. હવે નેક્સ્ટ આ મિત્રો અંશનો છેદ એટલે 2 ક્યાં આવી જશે? છેદમાં આવી જાય, એટલે કે 2 દુ 4 થઈ જાય, એટલે 1/4 બનશે. એવી રીતે અહીં પણ શું બનશે? તો કે આ 4 છેદમાં આવશે, 4 એકા 4 થઈ જાય, એટલે 1/4. અને અહીં પણ આપણને 1/4 મળી જાય છે ને, એટલે લખી દેવાનું કે બધી જ વસ્તુ સરખી છે, બધા જ ગુણોત્તર આપણા સરખા છે. એટલે a1/a2, b1/b2 અને c1/c2 આ બધા જ ગુણોત્તરો આપણા સમાન છે. અને બધા જ ગુણોત્તરો જો સમાન હોય તો એને શું કહેવામાં આવે? તો કે એને કહેવામાં આવે ભાઈ સંપાતી રેખા. શું કહેવામાં આવે મિત્રો? એને સંપાતી રેખા કહેવામાં આવે છે. સંપાતી રેખા કે જે એકબીજા પર સંપાત થાય છે, આપાત થાય છે. ચાલો નેક્સ્ટ દાખલો કરીએ આપણે, જે થોડોક તમારા માટે અલગ લાગી શકે છે, પણ છે કંઈ જ નથી. જો સમીકરણ યુગ્મ 3x - y - 5 બરાબર 0 અને 6x - 2y - p બરાબર 0 ને દર્શાવતી રેખાઓ સમાંતર રેખાઓ હોય. જો સમાંતર રેખા હોય તો પીની વેલ્યુ કઈ હોઈ શકે? તો કે સમાંતર થઈ શકે, બાકી સમાંતર થઈ શકે નહીં. ચાલો લખીએ સૌથી પહેલાં સમીકરણ કયા કયા આપણને આપેલા છે. તો 3x - y - 5 બરાબર 0 અને બીજું આપણને આપેલું છે 6x - 2y - p બરાબર 0, જેમાં આપણે પીની વેલ્યુ શોધવાની છે. ચલો મિત્રો, સૌથી પહેલાં આપણે આ સમજીએ કે ભાઈ સમાંતર રેખાઓ હોય તો શરત કેવી બને છે? તો શરત આવી બને છે કે ભાઈ a1/a2 અને b1/b2 આ બંને જ માત્ર સરખા હોવા જોઈએ. જે છેલ્લા વાળું નંગ છે ને એ કેવું હોવું જોઈએ? અલગ હોવું જોઈએ પહેલા બે કરતાં. આ આપણી શરત છે, આપણે આ પ્રમાણે ગોઠવવાનું છે.
ચલો સૌથી પહેલાં આપણે A1 A2 B1 B2 C1 C2 કેટલું કેટલું છે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે આ કેમ ખસી ગયું, ઓકે ચલો થઈ ગયું છે. હા લખીએ આપણે A1/A2. તો મિત્રો તમે જોઈ શકો છો કે A1ની કિંમત 3 છે અને A2ની કિંમત 6 છે. આના જો ભાગલા કરીએ તો શું બને, 3 દુ 6 એટલે કે 1/2 આપણને મળે છે A1/A2. ક્લિયર. એવી રીતે B1/B2 કેટલું મળે છે જોઈ લઈએ. તો B1/B2 આપણે કરીએ. B1ની કિંમત આપણને આપી છે -1 અને આની -2 એટલે -1/-2 માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે કે અહીં શું વધશે 1/2 આપણને આઈ મળી જાય છે. ક્લિયર છે. આને આપણે ચલો કટ પણ કરી દઈએ. હવે આપણે વાત કરીએ C1/C2. જો શું કહું છું કે આ પહેલાં બંને સરખા આવવા જોઈએ, તો કે ભાઈ હા આવી ગયા છે ને, પહેલાં બંને સરખા આવી ગયા છે. છેલ્લું સરખું ન આવે એવો ટ્રાય કરવો પડશે. એનો મતલબ આપણે લખીએ કે C1/C2. C1ની કિંમત આપણને આપેલી છે -5. તો સિમ્પલ છે કે જ્યારે સરખું અહીંયા P છે ને, તો અહીંયા આપણે જો સમજો કે અહીંયા આપણે 10 મૂકી દઈએ, શું મૂકી દઈએ 10, કાં તો આપણે -10 મૂકી દઈએ, તો તમે જોઈ શકો છો કે અહીંયા ઉડશે 5 દુ 10 અને માઇનસ માઇનસ પણ ઉડી જાય એટલે પાછું શું આવી ગયું 1/2 આવી ગયું. અને આ કિંમત આપણે જોતી નથી, બરાબર ને. 1/2 આવે તો પછી સમાન સમાન થઈ જાય. એટલે મિત્રો શું ન મૂકવું જોઈએ, તો આ જે -10 આપણે મૂક્યું ને, જો પહેલાં બધું રફ કરીને બતાવું તમને મેં કે આપણે જે અહીંયા -10 મૂક્યા, આ -10 મિત્રો ના મૂકવા જોઈએ. -10 સિવાયની તમે કોઈ પણ કિંમત મૂકી શકો છો. -10 સિવાયની કોઈ પણ કિંમત મૂકો તો ચાલે, -10 મૂકો ને તો નહીં ચાલે. લખી દેવાનું, બરાબર છે. લખી દેવાનું કે ભાઈ -10 સિવાયની કોઈ પણ સંખ્યા, -10 સિવાયની કોઈ પણ સંખ્યા આપણે P બરાબર લઈ શકીએ છીએ. કોઈ પણ સંખ્યા આપણે P બરાબર લઈ શકીએ છીએ. એટલે -1 આપણો જવાબ થઈ, સોરી -10 આપણો આન્સર થઈ જશે, જે Pની કિંમત થવી જોઈએ. ચાલો નેક્સ્ટ દાખલો. બધાને ક્લિયર ખબર પડી ગઈ હશે કે ભાઈ શું આપણો આન્સર આવશે. -10 ન આવવો જોઈએ, એની સિવાયની દુનિયાની તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. ચાલો નેક્સ્ટ દાખલો. એ પણ સેમ એને જેવો જ કરવાનો છે, પણ આમાં આપણે સમાંતર નથી કરવાનું, આમાં આપણે અનન્ય કરવાનું છે. અનન્ય એટલે કે એકેય સરખું હોવું જોઈએ નહીં, બરાબર છે. એકેય સરખું હોવું જોઈએ નહીં. સમીકરણને ઉતારીએ સૌથી પહેલાં. તો કે પહેલું સમીકરણ આપણને આપ્યું છે 2x + 3y - 5 = 0. અને સમીકરણ બીજું આપણને આપેલું છે px - 6y - 8 = 0. સૌથી પહેલાં p વગરના જે છે ને પદો એ લખી દઈએ આપણે. તો 2/p, 3/-6 અને -5/-8. અનન્ય ઉકેલ હોય ને એનો સીધો મતલબ એવો થાય કે એકેય ગુણોત્તરો સરખા રહેવા જોઈએ નહીં. A1/A2, B1/B2 અને C1/C2 આ એકેય ગુણોત્તર સરખો રહેવો જોઈએ નહીં. આ બરાબર નહીં, આ બરાબર નહીં, એવું આપણે કરવાનું છે. આ તો મિત્રો બહુ સિમ્પલ છે, બરાબર છે. ચલો અહીંયા આપણે કરીએ. સૌથી પહેલાં લખીએ આપણે અહીંયા A1/A2 કેટલું મળે છે આપણને, A1/A2. પછી નીચે કરી દઈએ છીએ આપણે B1/B2 અને અહીંયા સાઈડ પર લઈ લઈએ છીએ આપણે C1/C2. A1ની કિંમત 2 છે અને Pની કિંમત તો P જ છે, એ 2/P. B1ની કિંમત 3 છે અને આની કિંમત -6 છે. અને C1ની કિંમત -5 અને આની કિંમત -8 છે. હવે આપણે આના સિવાયના આ B1 C1ને ચેક કરીએ ને તો કેટલા મળે તમે જોઈ શકો છો કે માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. એટલે અહીંયા સીધો જવાબ આપણો શું મળી જાય 5/8 મળે છે. પછી આ બાજુ સોલ્વ કરીએ તો અહીંયા 3 દુ 6 કટ થઈ જાય એટલે 1/-2 મળે છે. 1/-2 મળે છે. મતલબ કે જો આ C1/C2 અને B1/B2 તો આપણને અલગ અલગ મળી ગયા છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 2/, એવી કઈ કિંમત મૂકવું અત્યારે તો -2 મળે. તમે જોઈ શકો છો કે 2 તો છે જ. એટલે જો અહીંયા સમજો કે Pની જગ્યાએ હું -4 મૂકું ને, કેટલા મૂકું -4, તો કટ થતાં મિત્રો છેલ્લે આપણો આન્સર શું આવશે 1/-2 આવશે. અને આવું થવું જોઈએ નહીં,
આવું થવું જોઈએ નહીં, કારણ કે આપણે બંનેને કેવા અલગ અલગ કરવાના છે. એટલે શું મૂકીશ તો આમ 1/-2 આવે, તો કે -4 મૂકીશ તો, પણ આપણે તો લાવવું નથી એટલે -4 સિવાયની કોઈ પણ કિંમત આપણે મૂકી શકીએ છીએ. ક્લિયર થાય છે બધાને? થાય છે ને બધાને? ચલો, એટલે આપણે લખી શકીએ છીએ કે આ આપણે લાવવાનું થતું નથી, એટલે આપણે આને ચેકડી મારી દઈએ, આને પણ ચેકડી મારી દઈએ. અને આ જે -4 છે એકચ્યુઅલમાં આ કિંમત આપણી આવવી જોઈએ નહીં. -4 આવશે એટલે પાછા બંને સરખા થઈ જશે. એટલે લખી દઈએ છીએ આપણે કે ભાઈ -4 સિવાયની તમે ગમે તે કિંમત લઈ શકો છો. -4 સિવાયની કોઈ પણ કિંમત લઈ શકાય, સિવાયની અન્ય કિંમત લઈ શકાય. અન્ય કિંમત જે છે ને એ પીની કિંમત આપણે મેળવી શકીશું. આ થઈ ગયો આપણો બીજો આન્સર. ચલો નેક્સ્ટ દાખલા નંબર 9. ચલો દાખલા નંબર મિત્રો 9 છે ને તમારા માટે થોડોક વધારે ઇમ્પોર્ટન્ટ છે અને થોડોક કન્ફ્યુઝ કરે ને એવો છે, બરાબર. તમને એક વાર ખબર જ નહીં પડે કે આમાં શું કરવાનું છે, બરાબર. એ અને બીની કિંમત મેળવવાની છે. સમીકરણ તો એક તો આપણને ખબર પડી જાય કે ભાઈ x + 2y = 1. સમીકરણ બીજું તમે જોઈ શકો છો મિત્રો કેવું એકદમ અલગ છે, બરાબર ને. અલગ ને બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં. તમારે શું કરવાનું તો કે ભાઈ એક્સની આગળનું પદ કોણ છે તો કે આ રહ્યું a - b, તો આ a2 છે. a + b આ b2 છે અને આખું જે પદ છે ને એ c2 છે, બરાબર છે ને. ચલો લખી દઈએ સૌથી પહેલાં આપણે a1/a2, b1/b2 અને c1/c2. જગ્યા છે એટલે વાંધો નહીં, આવી રહેશે. a1/a2 શું બને છે, ત્યાર પછી b1/b2 શું મળે છે અને અહીંયા c1/c2 આપણને શું મળે છે. લખી દઈએ આપણે એક્સનો સહગુણક 1 છે એટલે કે 1ના છેદની અંદર a - b આવશે. શું આવશે? a - b. એવી રીતે અહીંયા 2 છે તો 2/a+2 આવે, 2/a+2 આવે, a+b આવે. અને છેલ્લું c ની કિંમત 1 છે, બરાબર ને. પણ આપણે શું ગણવાનું? -1 ગણવાનું, કેમ કે અંદર આવશે ને એટલા માટે. જો કે જો આપણે કામ કરી શકીએ છીએ, જો આ બી અંદર આવશે ને આ પણ અંદર જ આવશે એટલે સેમ જ રાખીએ તો કંઈ વાંધો આવવાનો છે નહીં. વાંધો આવવાનો કંઈ છે નહીં, બધું કટ થઈ જવાનું છે ને એટલા માટે. એટલે 1ના છેદની અંદર a+b - 2, a+b - 2. ચાલો બધાને ક્લિયર થઈ ગયું છે આપણને કે આપણને ગુણોત્તર સૌથી પહેલાં મળી ગયા. હવે શું કરશું મિત્રો આપણે? હવે શું કરશું તો ખાસ યાદ રાખજો, આપણે છે ને આને કમ્પેર કરવાના છે, બરાબર છે. કમ્પેર કરવાના એટલે જો આપણે આને લઈ લઈએ પહેલું અને બીજું લો તો પણ ચાલે, અને પહેલું ને છેલ્લું લો ને તો પણ ચાલશે, બરાબર. આપણે શું લેવું છે તમે જે કોઈ આપણે લેવા માટે તૈયાર છે. તો મિત્રો આપણે એક કામ કરીએ છીએ, આપણે આ જે પહેલું પદ છે એ અને છેલ્લું પદ છે ને એને લઈ લેશું અને ત્યાર પછી આપણે બીજું પદ અને આ લઈ લેશું, બરાબર છે. એટલે પહેલાં a1/a2 ને સરખાવી લઈએ આપણે c1/c2 સાથે. આને સરખાવી પહેલાં આપણે આની સંગાત સરખાવી લઈએ. ચાલો તો લખીએ આપણે, આટલામાં થઈ જશે એટલે અહીં લખી દઈએ છીએ આપણે કે ભાઈ a1/a2 = c1/c2. હવે ઘણા કહેશે કે તમે સર બરાબર કેમ વચ્ચે લીધું? તો મિત્રો અનંત ઉકેલ છે. કેવા ઉકેલ છે? અનંત. અને અનંત ઉકેલમાં a1/a2, b1/b2, c1/c2 ત્રણેના ગુણોત્તરો સરખા મળે એટલા માટે. ચલો a1ની કિંમત છે 1/a - b, અને આ બાજુની સાઈડ c1ની કિંમત 1 છે. નીચે લખવાના છે આપણે a+b - 2, a+b - 2. હવે કરી દઈએ મસ્ત રીતે ક્રોસ ગુણાકાર કરી દેવાના છે. તો આખો ગુણાકાર અહીંયા ઉપર આવશે ને આનો ગુણાકાર અહીંયા આવશે, બીજું કંઈ નહીં આવે. એટલે કે સેમ ટુ સેમ જ લખવાનું છે આપણે. પહેલાં અહીંયા કરી દઈએ નિશાની તોની, બરાબર છે. તો તેથી a+b - 2 બરાબર a - b, બરાબર ને. આનો ગુણાકાર અહીં થાય એટલે આ જ આવવાનું, અને a - bનો ગુણાકાર એક સાથે એટલે એનો એ જ થવાનો. બરાબરની બંને જગ્યાએ જે બી સમાન કિંમત હોય ને એને કાપી જ નાખવાની, બરાબર. સેમ કિંમતોને કાપી જ નાખવાની છે. એ પ્લસમાં છે અહીંયા પણ પ્લસમાં છે એટલે પ્લસ પ્લસ કેન્સલ જ કરી દેવાનું છે તમારે. હવે શું બચ્યું તો કે +b બચ્યા એટલે +b - 2, અને આ બાજુ શું બચે છે? -b. -bને આપણે આગળ લઈ આવીએ -2 ને પાછળ, એટલે કે ચલ પદને આગળ અચળ પદને પાછળ, એટલે +b
અને આ માઇનસ બી પાછું પ્લસ બી થશે એટલે પ્લસ બી અને -2 બરાબરની પાછળ જાય એટલે 2 જ બનશે. એટલે આ બી 2 વાર છે ને એટલે અહીં કરી દઈએ આપણે કે 2b બરાબર 2 તો b બરાબર 2/2 અને 2/2 કરો કેટલા આવે તો 1 આવે. કેટલા આવે મિત્રો? 1 આવે. એટલે કે b ની કિંમત આપણને કેટલી મળી ગઈ છે? 1 મળી ગઈ છે. બસ હવે તો કંઈ કરવાની જરૂર છે જ નથી. બરાબર, બધું આપણું ક્લિયર કટ થઈ ગયું છે. હવે શું કરશું? આપણે b ની કિંમત આપણને તો 1 મળી ગઈ છે. હવે આપણે a ની કિંમત મેળવવાની છે. એટલે હવે શું કરીએ આપણે? હવે આપણે પહેલું અને બીજુંને આપણે સરખાવી લઈએ છીએ. આપણે પહેલું અને બીજુંને એને સરખાવશું એટલે આપણને a ની કિંમત પણ મળી જવાની છે. ચલો લખી દઈએ છીએ આપણે અહીંયા હવે કે a1/a2 બરાબર b1/b2. a1ની કિંમત કેટલી હતી મિત્રો? તો કે 1/a - b અને આની કિંમત 2/a + b. તો લખી દઈએ 1/a - b બરાબર અહીંયા b1ની કિંમત 2 અને b2ની કિંમત a + b. આને કરી દઈએ આપણે ક્રોસ ગુણાકાર. તો a + b ગુણ્યા 1 કરો એટલે શું આવે? તો કે a + b જ આવે, બીજું કંઈ ના આવે. a + b અને આ બાજુ a - b નો ગુણાકાર કરીએ 2 જોડે એટલે કે 2 ગુણ્યા a - b થાય. હવે કરીએ ગુણાકાર અંદરો અંદર એટલે કે a + b ના a + b જ રહેશે અને અહીંયા 2 ગુણ્યા a એટલે 2a થાય ઓછા 2 ગુણ્યા b એટલે 2b થાય. હવે મિત્રો આપણને જે કિંમત ખબર છે ને એને કિંમતો લખી દેવાની છે આપણે. તો b ની કિંમત આપણને મળી ગઈ છે ને, કેટલી મળી ગઈ છે? 1 મળી. એટલે a ના a અને b ની કિંમત આપણે મૂકવાની છે હવે કેટલી? તો કે 1 પછી બરાબર આ બાજુ 2a ના 2a જ રહેવા દેવાના છે અને અહીંયા 2 ગુણ્યા b ની કિંમત આપણે 1 મૂકવાની છે એટલે 2 ગુણ્યા 1. હવે કરી દઈએ ગુણાકાર. a + 1 બરાબર 2a - 2. a વાળા પદને બરાબરની આગળ રાખવાના અને બીજા અચળ પદને બરાબરની પાછળ રાખવાના છે. તો આ 2a બરાબરની આગળ આવશે અને +1 બરાબરની પાછળ જશે એટલે આવું બનશે. a 2a છે એ -2a થશે બરાબર -2 તો -2ની જગ્યા પર જ રહેશે અને આ +1 છે ને બરાબરની પાછળ જઈને -1 થઈ જશે. a માંથી 2a ને માઇનસ કરો તો કેટલા આવે મિત્રો? તો પછી -a આવે. 2 માંથી 1 જાય તો 1 જ વધે પણ નિશાની મોટી સંખ્યાની મૂકવાની અને 2 માઇનસમાં 3 1 પણ માઇનસમાં છે એટલે માઇનસ પ્લસ એટલે -3. બંને જગ્યાએ માઇનસ હોય તો કેન્સલ કરી શકાય. એટલે અહીં આપણો આન્સર શું આવશે મિત્રો? a બરાબર આપણો આન્સર 3 થશે. બરાબર છે. એટલે આ થઈ ગયો આપણો મિત્રો જવાબ. a બરાબર 3 મળે છે અને b બરાબર આપણને કેટલા મળ્યા? 1 મળ્યા. એટલે b બરાબર કેટલા મળશે આપણને? 1. b બરાબર 1 લખી દઈએ. ચલો દાખલો મિત્રો સહેલો છે પણ તમારે એકવાર પ્રેક્ટિસ તો કરવી જ પડશે, એના વગર તો મેળ જ નહીં આવે. હવે એના પછી દાખલા નંબર 10 કરીએ. એ પણ સેમ એને જેવું જ કરવાનું છે, જરાય અલગ કરવાનું નથી આપણે. તો અત્યારે એને પૂરું જ કરી દેવું છે. ચલો કરીએ. સમીકરણ લખીએ. સૌથી પહેલાં આપણને શું આપ્યું છે? તો 2x + 3y બરાબર 7 અને અહીંયા 2px + py બરાબર 28 - qy આવું આપણને આપેલું છે. શું કરીશું? સૌથી પહેલાં તમે જોઈ શકો છો મિત્રો કે આ py વાળું પદ અહીં પણ છે અને pyનું પદ અહીં પણ છે. એનો મતલબ એવો થાય કે આ બંને એક જ છે પણ અલગ અલગ પડી ગયા છે બિચારાઓ. એટલે એમને પહેલાં કરી દઈએ આપણે ભેગા. ચલો એમને પહેલાં કરી દઈએ આપણે ભેગા. એટલે પહેલાં આપણે આને સોલ્વ કરીએ કે આ 2px ના 2px + pyનું +py અને -qy બરાબરની પાછળ રહી ગયું હતું ને એને આપણે આગળ લઈ આવીએ તો +qy થઈ જશે. બરાબર 28નું 28 જ રહેશે. ક્લિયર છે? હવે જો મિત્રો આ બંનેમાંથી કોમન શું નીકળશે? તો કે ભાઈ કોમન y નીકળશે. y નીકળે ને કોમન એટલે આમાં આવું બનશે 2px પ્લસ આ p + q અને y આપણું કોમન લખી દઈએ પાછળ. હવે તમને બધા ક્લિયર થઈ ગયું હશે ને અહીંયા કે સહગુણક મળી ગયા આપણને. તમે જોઈ શકો છો કે આ x નો સહગુણક કોણ બનશે? અહીંયા 2p બનશે.
વાયનો સરવાળો કોણ બનશે તો કે પી પ્લસ ક્યુ બનશે અને છેલ્લું પદ C2. ક્લિયર છે? હવે ગોઠવણી કરીએ આપણે. A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2. કિંમતો ગોઠવી લઈએ. A1 ની કિંમત 2 છે અને A2 ની કિંમત 2p છે. આ રે 2p છે, બરાબર ને? એટલે કે 2 છેદમાં 2p. B1 ની કિંમત અહીંયા આપણને 3 છે અને B2 ની કિંમત આપણને p પ્લસ q મળ્યું, એટલે 3 છેદમાં p પ્લસ q થાય. અને એવી રીતે C1 ની કિંમત 7 છે અને આની કિંમત 28 છે, બરાબર ને? આપણે સમીકરણ નંબર મિત્રો આને 1 સમજજો. સમીકરણ નંબર 2 આપણું આ હતું ખરું, પણ આપણે આને સોલ્વ કર્યું ક્યારે મળ્યું? આપણને આ મળ્યું. એટલા માટે આપણે સમીકરણ નંબર 2 આપણે આને રાખવાનું છે, આને રાખવાનું નથી. એટલે આને આપણે કેન્સલ મારી દઈએ. ચલો હવે હા, C1 ની કિંમત 7 અને C2 ની કિંમત 28. 7 છેદમાં. હવે શું કરીશું આપણે તો P અને Q ની કિંમત બંને મેળવવાની છે, બરાબર ને? P ની કિંમત લખી છે પણ આપણે Q ની કિંમત એ મેળવી જ લેવાની છે. શું કરીશું આપણે તો કે આપણે શું કરીએ, સૌથી પહેલાં આને અને આને સરખાવીએ. એટલે કે આનું અને આ પદને સરખાવીશું એટલે આપણને P મળશે અને ત્યાર પછી આપણે P ની કિંમત અહીં મૂકી દેવાની એટલે આપણને Q પણ મળી જશે. એટલે સેમ પહેલાં દાખલા નંબર 9માં કર્યું ને એવું સેમ કરવાનું છે. સરખામણી કરવાની છે આપણે. A1 છેદમાં A2 બરાબર C1 છેદમાં C2. ચલો A1 ની કિંમત અહીંયા છે 2 છેદમાં 2p, 2 છેદમાં 2p બરાબર 7 છેદમાં 28. હવે કરી દઈએ ક્રોસ ગુણાકાર. આનો ગુણાકાર આને જોડે, આનો ગુણાકાર આને જોડે, એટલે કે 2p ગુણ્યા 7, 2p ગુણ્યા 7 બરાબર 2 ગુણ્યા 28. બંને જગ્યાએ સેમ વસ્તુ હોય તો આપણે એને ઉડાવી શકીએ છીએ. હક આપણી જોડે છે. અહીં પણ 2 છે, કેન્સલ. અહીં પણ 2 છે, કેન્સલ. 7 ચોક 28. એનો મતલબ શું આન્સર આપણો આવ્યો? તો P બરાબર 4 આપણો આન્સર આપણો મળી જાય છે. P બરાબર કેટલા મળી ગયા આપણને? 4 મળી ગયા છે. તો આને હાઇલાઇટ કરી દઈશું. હવે મિત્રો આપણે Q ની કિંમત અહીં મેળવવાની છે ને, તો Q ની કિંમત મેળવવા માટે આપણે હવે આને સરખાવી લઈએ તો પણ ચાલશે અને આને સરખાવો તો પણ ચાલશે. પણ ઇઝી આપણને પડશે A1 છેદમાં A2 વાળું અને B1 છેદમાં B2 વાળું. અહીંયા કરીએ છીએ આપણે હવે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2. A1 ની કિંમત આપણને ખબર જ છે કે ભાઈ 2 છેદમાં 2p અને B1 ની કિંમત આપણને કેટલી આપેલી હતી તો કે ભાઈ 3 છેદમાં p પ્લસ q. 3 છેદમાં p પ્લસ q. જે કિંમત આપણને રેડી ખબર જ છે ને એને મૂકી દેવાની છે. કોની કિંમત ખબર છે તો કે ભાઈ p ની કિંમત આપણને ખબર છે. એટલે 2 p ની કિંમત 2 ગુણ્યા p ની કિંમત અહીં શું આવશે? 4 આવશે. એટલે અહીંયા 4 લખી દેવાના છે બરાબર 3 અને p ની કિંમત કેટલી? 4. તો 4 પ્લસ ક્યુનું પ્લસ ક્યુ જ રહેશે. જે પણ કટ થાય છે એને કટ કરી નાખવાનું છે. એટલે 2 કટ થઈ જાય અહીંયા. બીજું તો કાંઈ કટ નથી થતું. એટલે કે 1 છેદમાં 4 બરાબર 3 4 પ્લસ ક્યુ. હવે કરી દઈએ ક્રોસ ગુણાકાર. 4 પ્લસ ક્યુ ગુણ્યા 1 કરો એટલે અહીંયા 4 પ્લસ ક્યુ જ થશે અને આ 4 તરી 12 થાય. પ્લસ 4 બરાબરની પાછળ જઈને શું બનશે? માઇનસ બનશે. એટલે ક્યુ બરાબર 12 માઇનસ 4 અને 12 માઇનસ 4 કરો તો કેટલા મળે? તો મિત્રો 12 માઇનસ 4 કરો ને તો કેટલા મળશે? આપણને 8 મળશે. એટલે ક્યુ બરાબર આપણને 8 આન્સર મળે છે અને 8 આપણો આન્સર થઈ જાય છે. આવી રીતે આપણે P અને Qની બંનેની કિંમત મેળવી લીધી. હવે મિત્રો દાખલા નંબર 11 બાકી છે, જેમાં આપણને કુલ 3 દાખલા આપેલા છે. પછી કરીશું, બરાબર? આપણને કોઈ ઉતાવળ કરવાની જરૂર છે નહીં, શાંતિથી જ કરવાનું છે આપણે. તો ખાસ મિત્રો આટલા દાખલાઓ 1થી લઈને 10 દાખલા તમારે મિત્રો પ્રેક્ટિસ કરવાના છે અને મને જણાવવાનું છે કે તમને દાખલા કેવા લાગ્યા, બરાબર છે? ખૂબ જ સિમ્પલ છે, ખૂબ જ ઇઝી પણ છે. તમારે માત્ર એકવાર ખાલી પ્રેક્ટિસ કરવી પડશે, એટલું જ. એકવાર પ્રેક્ટિસ કરશો ને એટલે તમને બધું જ ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે. અને ખાસ મિત્રો આવા દાખલાઓ તમારા બોર્ડની એક્ઝામમાં 100% હોય જ છે. 2 માર્ક્સમાં દાખલાઓ આવા પૂછાતા હોય છે. એટલે તમારા માટે મિત્રો ખૂબ જ બેનિફિટવાળી વાત છે. એકવાર પ્રેક્ટિસ કરી લેજો, કોન્સેપ્ટ સમજી લેજો. અને જે પણ વિદ્યાર્થીઓ પહેલી જ વાર વિડીયોને જોઈ રહ્યા છે, પહેલી જ વાર ચેનલ પર આવી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ નવા છે, તો ખાસ એ તમામ વિદ્યાર્થીઓને મિત્રો રિક્વેસ્ટ કરું છું કે ખાસ વિડીયોને મિત્રો લાઇક કરી દેજો,
કોમેન્ટ ખાસ કરજો અને તમારા મિત્રોના ગ્રુપમાં શેર કરી આપજો. તમારા જે ગ્રુપ્સ છે ને, ગ્રુપના જે સ્કૂલના ગ્રુપ્સ, એમાં તમારા વિડીયોને મિત્રો શેર કરી દેવાનો છે. તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો.